સદગુરુ મહારાજની જય. હા ખોડાભાઈ, બરોબર. તમે ઉપદેશ લીધો? હા, શેમાં લીધો? નિરાતમાં. નિરાતમાં શું વાયસણ લઈ જાત? શેમાં તમે કઈ ઠેલી લઈ જાત? શું લઈ જાત? શેમાં લીધો? કઈક લેવા લઈ જાય છે ને, ઉપદેશ લેવા કઈક લઈ જાય છે ને, તો તમે ઉપદેશ શેમાં લીધો? કહો તો ખરો, અમને ખબર પડે ને. મનથી લીધેલું. મનથી? મનને તો સમજાવવાનું છે. આ ઉપદેશ લીધો ઈ શેમાં લીધો? મનથી ગયા પછી મનને અહીંયા ગયા પછી સમજાય ને. બરોબર. એટલે બોધ આપણે જે લેવી છે ને એ લક્ષ્યમાં લેવાનો છે. એમાં લક્ષ્યમાં લેવાનો છે. લક્ષ્યમાં આયા કેડે સમજાય. આ બધે સમજાતો નહીં. બોધ ઘણા લઈ લે પણ નક્કી નથી થતું. પછી તમને દરેકમાં બતાવ્યો નાનું મોટું એવું કઈ રહ્યું? કોઈ વસ્તુ નહીં. નાનું મોટું એવું કઈ છે જ નહીં. ના, એવું કઈ છે જ. એવું છે એમ. આખા વિશ્વ હારે સરખાઈ દીધા તમને? આખા વિશ્વ હારે સરખાઈ. એવો એમ. તો તમે કોણ છો? હું આત્મા છું. તમે આત્મા છો. તો એને જાણવા વાળો કોણ છે? જાણવા વાળો પરમાત્મા. જાણવા આત્માને જાણવા વાળો પરમાત્મા. હરિભગત, આ થોડુંક ઉલટું મને લાગે છે. થોડુંક એવું થાય છે કે બે તો હોય જ ને. એક જ હોય. એને અદ્વૈત જ્ઞાન કીધું. બરાબર ને? આત્મા પરમાત્મા રહેશે ક્યાં? એને ઠેકાણું કઈ કહે છે ને? તમે એટલે આવ્યા છે તમારે. અરે તમે તો બોધ લઈ લીધો. એટલે બધે પૂછ્યા નથી એટલે. અરે ભગવાન નો હોય, ગોળ ખાવ એટલે તરત ગળ્યો લાગવો જોવે. તો બરાબર છે. એટલે તમે જાણી છે. એમને તમે બોધ લીધો તો આ હાટું બોધ લીધો. આપણે જાણવા હાટું બોધ આગળ આગળ જાતા જણાય ને. કેમ આગળ જતા જણાય? અનુભવ થતો જાય. એવું હોય છે. અનુભવ તો થવો જોઈએ ને. તમે ગોળ ખાઈ તરત ગીરો લાગે તો આમાં કરવું શું? હું તો એમ કઉ છું, ગોળ ખાવ ગળ્યો લાગે તરત લાગે. પછી નો લાગે. પણ એ પાછું કેવાય એવું નથી ને. હે? એ પાછું ઘર પણ કેવાય એવું નથી. ગળપણ ભલે કહેવાય એવું નહીં, પણ તમે ગળપણ ખાધું છે એટલે ખબર પડે. ખાધું છે પણ એ મારો અનુભવ. તો આત્મા પરમાત્મા નું કઈક ઠેકાણું દેશે ને. ગળપણ જો ને એ મારો અનુભવ છે. અનુભવ કોઈને કહે કે મને આવું ગળપણ છે. એમ નહીં, આનું ઠેકાણું તો આપણે કહી કે આત્મા પરમાત્મા છે ક્યાં? પણ હજી અમે હાલ્યા જાય છીએ અને તમારી જેવા સંતોના અમે સંતોએ એવું કહી દીધું છે કે આત્મા પરમાત્મા સંતોના અનુભવમાં છે. કોઈ વ્યક્તિ નથી, કોઈ મુદ્દો નથી બતાવી દીશે. પણ અનુભવમાં છે. ઓળખાણ કરાવી દે સંતો, અને ઓળખાણ કરાવી દે પાછું. એમ ઓળખાણ કરાવી દે છે ને? એ તો નક્કી નથી. એ નક્કી છે ને? તો આપણે જો આ બોધ લીધો હોય, ગંગા સત્યદ એવું કીધું છે કે પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો એનો દેખાડું તમને દે. તો દેખાતો હોય તો જ કીધું હોય ને કે દેખાડું એનો બોલાય નહીં ને. દેખાતો હોય તો કીધું. હવે અમુક એમ કહે છે કે અનુભવ થાય, દેખાતો નહીં થાય. અને દેખાડાની વાત કરી. આત્માને ઓળખ્યા વિના કે ભવના ફેરા નહીં મટે. મીરાબાઈ જ કીધું. તો કઈક સામું દેખાતું હોય તો ઓળખાય ને. કેમ ઓળખવું? બરોબર, મુદ્દો ઓળખવાની છે. અને આમને બતાવી વાત દીધો કે એનો દેખાડું તમને. તો એ દેશ કયો? એ કયો દેશ? આ પિંડ કહેતા શરીર, બ્રહ્માંડ કહેતા આકાશ, એથી ને પર છે. તો એ કયો દેશ? ગુરુ નો દેશ છે. ગુરુ નો દેશ ખરો. એ તો આજ ક્યાં ગુરુજી મારો અને એનો દેખાડું દેશ. એ તો ગુરુ નો દેશ છે. પણ આપણને નક્કી થવું જોઈએ ને કે આવડો આ દેશ.
એટલે તમે કયો તો અમને કઈક અનુભવ ઈ તો થાય કહેવાના જ છે લે ને. પણ તમે તો આ બધું જાણી લીધું છે પણ છતાંય છે મારી પાસે અજાણ્યા જો પણ હવે તો જાણી તો ખરા ને અરે પણ આ જે તમને ખ્યાલ હોય તો બોલો. જો એક ભજન માં એમ કીધું બધું જાણવા છતું કઈક અજાણ પડ્યું એ ભજન નહીં આવે હોય હોય નથી આવતું. તો કઈક અમારાથી અજાણી છે હોય. એટલે જ આ તમારી પાસે છે ને તમે હું લ્યો અજાણ્યા દિવસી નો કહેવાનો ભાવ ઈ જ છે. પણ એટલે તો અમે જો આ ભજન સત્સંગ- પાણીમાં મીન પ્યાસી મળે દેખત આવે આંસી હા, કબીર સાહેબ ની વાણી હા. કે આ પાણીમાં રહ્યા તો તરસી હું લેવા રહ્યા છે એ સાચું. આ પ્યાસી હું લેવા રહ્યા છે તરસી કેમ છે? તો એને ગુલાટ ખાવી જોવે હા, પાણી પીવામાં પલટી મારે પલટી મારવી જોવે છે હા, એમ આ બોધ સમજવામાં પલટો મારવો જોઈએ જીવન હા, જેમ જાડે જાય પલટો મારી દીધો ને એમ હા, વાહ બાપા વાહ. કોઈ જોજો વીડિયામાં દાસ લગાડે હા, દસ. દાસ લગાડે તો પછી દાસ ઠેકાણે હોય હમ. ક્યાંક પૂંછડી દબાવજો હા. કે દાસ છે કા સ્વામી છે અનુભવ થઈ જાય તરત જ્ઞાન. ખબર પડી જાય અનુભવ થઈ જાય ને અનુભવ એમ એટલે આ બધું ક્યાં તો ક્યાં તેમ નહીં ચાલે એવું ખોડાભાઈ આ ગુરુનો દેશ એટલે ઉપદેશ ઉપદેશ. એ ઉપદેશ છે હા, ઉપદેશ. એ આ પિંડ બ્રહ્માંડ થી પર છે હા, એનો દેશ આ પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુનો દેશ અને એ. એટલે જ કીધું કે 52 બારો હા, એ અક્ષરમાં નો આવે. હા 52 થી પર છે હમ. બરોબર ને એટલે એનો તમને નક્કી કરાવી દેશે એમાં કાંઈ પાછું કહેતો કહેતી ન હાલે હા, સમજ્યા આમ નક્કી જ થઈ જવું જોઈએ કે બરોબર છે આ પિંડ બ્રહ્માંડ થી નહીં પર છે એવું પોતાને નક્કી થઈ જાય જ્યારે એ અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં જ્યાં ત્યાં ભમવો નહીં એ તો અધૂરિયાના કામ હા, અધૂરું. આપણને આ જ્ઞાન લાગી ગયું પછી અભ્યાસ જાગ્યા પછી કઈ જવાનું રહેતું નહીં ના પછી ગયા ગુરુ પૂર્ણિમા ભરવી બીજું ભરવી એ કાંઈ આવતું પછી નથી સ્વાભાવિક છે કે આપણે પંથ આપણો કાપી નાખ્યો અહીંયા પૂરું થઈ જાય પૂરું. તમે ગામમાં થાય વાડી આવે પછી વાડી હા, ગોતો. વાળી હા પછી વાડે ત્યાં ગોતવાની નહીં તે વાડેમાં જ બેઠા છે હા બરોબર હા. પછી ગોતવાની ન હોય ને પછી વાડે. નો ગોતો. આ નદીઓના પાણી દરિયા મળી જાય હા, પછી દોડા મટી જાય કે નહીં એને એની દોડ પૂરી થઈ ગઈ. પૂરી થઈ જાય ને સ્થિર થઈ ગયું, સ્થિર. હવે અહીંયા જડે ત્યાં આપણને નદીના પાણી ના. દરિયા ના. તો આવો આ ઉપદેશ છે હા, એવું. ક્યાં તો કહેતી નથી કરી નાખવાનું હમ. આપણને નક્કી પોતાને થવું જોવે કે આ જે વાત કરી એ બરોબર છે કે નથી બરોબર હમ. એ આપણને પોતાને નક્કી થવું પોતાનો જોઈએ અનુભવ. પોતાનું. થવું જોવે કે ન થવું જોવે હમ. બરોબર ને કોઈએ લખી નાખ્યું કે અગ્નિ ઠંડો હોય તો આપણે માની લેવાનું નો મને. કે જાણવું જોઈશે અનુભવ કરો. અડી જવું જોઈએ પણ ઠંડો છે ગરમ છે. આ હું એમ કહું છું હા, એ જાણી લેવું. પછી અગ્નિ પગ મૂક્યા કર્યા પછી કઈ 100 મહિના ઊનું ન લાગે ના. એ એ તો તરત જ. તરત જ. તરત જ લાગે તરત ને જ ઊનું લાગે. એમ આવો ઉપદેશ એવો હશે હમ. કે સાપ પાડો એટલે ગલોબ થાય હા. અને ગલોબ ન થયો હોય તો કા ગલોબમાં મિસ્ટેક હોય હા. કા પાવરમાં મિસ્ટેક હોય બીજાનો. બીજે નહીં ગોતવાનું હા. એટલે પડ્યું છે અહીંયા ગોતે નહીં ગોતે છેટે છેટે એ પડ્યું છે અહીંયા ગોતો જ જડે ને હા, પડી ને ગોત. તો આજ સુધી આપણે તો ક્યાં બધે તીરથ ધામમાં ખૂબ ફર્યા હા. બરોબર ને બહુ ફર્યા પણ ક્યાંય મેળ પડ્યો નહીં તીરથ વરસ બહુ કરન જાય બધી ના બેઠે કે હે બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે ને નજર તો આપણે અહીંયા વાવી જોવે અને આપણે ક્યાંય ગોતવાઈ ગયા બધી ના બેઠ સુધી પણ ક્યાંય મેળ પડ્યો નહીં આપણો એટલે આ જે સંતોએ નક્કી કર્યું સંતોની વાણી ઉપર હાલશો ને હા. તો જ સમજાય છે કે આમાં શબ્દ શું કહેવા માંગે ભલે એને ભજન એટલે અનુભવ એ કહેવાય કે નથી મહેતાનું ભજન પણ એમાં જે એમને અનુભવ થયો મહેતાજીને એ લખી નાખ્યું રજૂ કરતી હતી. એ એને રજૂ કરી દીધો અને આપણને તૈયાર મળ્યું છો આપણે છીએ. આપણે કોઈ મહેનત કરવી નથી જોઈ ના. બધા સંતોએ એના પુરાવા આપી દીધા એટલે હવે તો આપણને એકદમ નક્કી થવું જોઈએ
હવે ઓલો તો કઈ ખબર નથી આને પહેલી પ્રથમ વખત તો કેવું અઘરું પડ્યું હોય હા સાચી વાત. અઘરું પડ્યું હોય ને. અઘરું પડે આ જ્ઞાન આદિનું પણ સૌ પ્રથમ જયારે આ ગુરુ ધર્મ આંક્યો કઈ આને તો અઘરું પડ્યું હોય છે એવું હોય ને. પડ્યું હોય ને કે આને હાથ કહેવાય હવે તો આપણને બધું નક્કી કરી દીધું કોરા વસાવી દીધા એ માનો ને કોરા વસાયા કોરા. આપણને ખબર નથી અને અભણ વાંસે પણ હા. હે અભણ. અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય પગ મને ધોવાય દો રગો થાય તો આપણે પગને અત્યારે છે ને ઓલો પદ હતું ને ત્યાં પગ કર્યા હા ફેરફાર થયો છે ફેરફાર થઈ ગયો કેવું છે હા એવું થઈ ગયું એ જ થયો વર પૂંજવાનો હતો અહીંયા વર કરી નાખ્યો હા. વરની પૂજા કર્યા શું ફાયદો અને હું તો એમ જ કહું છું કે કદાચ પૂજા કરીએ શું થઈ ગયું પૂજા એ કયું કામ આપણું થાય હાલો એને જ કામ પતી જતો હોય પૂજાથી હમ. તો આપણે મહેનત ક્યાં કરવી પૂજા જ ચાલુ રાખવી બરોબર ને પૂજા કર્યા નો પતે ને નથી અમાર પતતું માવજીભાઈ એક હતા હા એ કે પેટ પૂજા કરજો પેલા એ પેટ પૂજા કેતા બસ એ જ પૂજા થાય એ કે પેટ પૂજા કરી લ્યો પેટને જ પૂજા હા, થાય એ બાકી એવો શબ્દ થતી એનો હતો. નથી કે હવે મૂકો બધે પંચાયત હવે આ રસોઈ તૈયાર છે હવે તમે પેટને પૂજા કરી લ્યો આ તો ખૂટશે જ નહીં કે હા એટલે જીવવું હોય તો પેટને પૂજા કરવી જોઈએ હે કરવી પડે જીવવું હોય તો હા હા જીવવા દેહ માટે ટકાવવાની જીવવા વાત માટે. છે. શરીર ટકાવવું અને પડે. એ જ મહાપ્રસાદ છે હું તો આને જ મહાપ્રસાદ માનું છું કે એના વિના તો હાલતું નથી પછી શું કરવું મહિમા છે મહાપ્રસાદ નો કે એટલે મહિમા હું આને માનું ને સત્સંગમાં ગયા ત્યાં સંતો હતા હા એટલે પછી બધા જમવા બેઠા હતા એ ત્યાં બાપુ હતા હા પછી ઓલામાં ચૂલામાં બધું ભેગું કરી નાખ્યું તો એક ભાઈ ભગત બેઠા હતા હા એમાં નાખમાં કઈ ભડકા કર્યા ધુવાડા કર્યા નહીં વરે ને તારું આમાં નાખ તો અગ્નિ ઠરશે હા આ બરાબર. અગ્નિ આમાં ન્યાય ક્યાં તાર નાખવા ને ક્યાં આ નાખવાનું અગ્નિ વરે છે, એમાં કઈ નાખવું એને એવો માર્ગ બતાવ્યો આ પણ માર્ગ બતાવે ને હા, એને એવો પ્રશ્ન તો અગ્નિ તો આપણામાં રક્ષા અગ્નિ છે ને ભૂખ લાગે એટલે અગ્નિ અગ્નિ રક્ષા અગ્નિ છે ને એને ઠારવાની હા હવે ઓલા બાર બાર બધું થાય છે હવે આમાં કઈ મેળ પડતો નહીં એટલે મને તેદુની લાઈટ થઈ કે મેં કીધું આ મુદ્દો આનો હાસો છે પણ આવડા માન્ય નહીં કરે માન્ય નથી કરતા નથી કરવાનો ન કરે હજારો ડબ્બા ઘીના ચોખા ઘીના બાળે જાય હા યજ્ઞના નામ ઉપર ખોટા વેસ્ટ જાય છે ને તો યજ્ઞ તો આવડો હશે ખબર હોય એટલે એનો યજ્ઞ પૂરો થઈ જાય બરોબર ને પૂરો યજ્ઞ થઈ જાય. સમરણ આપે છે તો પાછા કઈક નું કઈક પકડાઈ દે કે તમે આ ભજ્યા રાખજો પણ સમરણ તમે ખુલાસો કરો કે સોનું મારણ કરો જે તમારા જ દુશ્મન જે આપણી અંદર જ બેઠા છે એને તો મારવા જોઈશે ને પેલા કામ ક્રોધ લોભ મોહ અહંકાર હા એ સો શબ્દ મરે તો સમરણ થાય ને કે બાકી કોઈ લવારા કર્યા સમરણ થતું નથી જે આપણને નુકસાન કરે છે આપણી અંદર છે એને જ મારવાની વાત કરી તો આગળ ક્યાં છે કે રામે રાવણને માર્યો પણ રામે માર્યો આપણે ક્યાંય છે માર્યો આપણો તો ઊભો જ. આપણો રાવણ તો એને નડતર ઉપર જ કાઢે એને નડતર રીતે જ એને જ કાઢે પછી આપણો તો ઊભો જ રાવણ બરોબર ને રાવણ હજી એમાં તો આ નવકરો ઢોલિયા બાંધીને બેઠો જ છે બરોબર ને આ દેહ નો 9 ભાગ થાય એના ઢોલિયા બાંધીને બેઠો જ છે એ દાદા જે દેહ છે એ હું છું એમ એટલે છૂટતા નથી છૂટાય પણ કેમ છૂટે હા હું કહેતા જ કે હરી દુભાઈ લા હરીના ઠેકાણે કે તું તારા ઠેકાણે હરીને ઠેરાય તો માં સુખ થાય ત્યાં ઠેરાય દે એક થઈ જાય તું ને હરી કે કઈ જુદા નથી પણ એમાં ભળે જવાનું નદીઓના પાણી બહાર કઈક ભેગું થયું હોત ને ક્યાંક કે આપણે દરિયો બની જાવી ન બને ભળે જવું જોવે એમાં કઈ દરિયો થાય એમ વિશ્વ એમ જ છે ને કાંઈક સત્યમાં આપણે પોતાને જ પોતાને જ ભળવાનું તો આ થવા તો મીઠા જ સત્ય આપણામાં ભળે ને તમે સત્યમાં આમને ભળો તો. ભળવું નથી આમને નોખો થઈને કઈક થવું તો ફુગાય નહીં ને તો ક્યાં પુગાય છે નો. કઈક ગુરુ થયા કઈક બાપા થયા કઈક
ભગત થયા ને આવું બધું કંઈક નું કંઈક થઈને બે આવવું. હવે આમાં ક્યાં મેળ આવે? સંતો કે મટવાની વાત હા. કરે. ભગવાન ના ભગત તો જુદા રહેવાના. હા, એક થોડુંક અધોગતિ હે થોડુંક ગમે એ રીતે બે થયા પાછા ત્યાં. બે નો હાલે ને ત્યાં ડાબુ જમણું એક જ થઈ જાય. બે એક છે પણ ડાબુ જમણું બોલાય નો બોલે. એમ નહીં, આપણે બોલાય છે ને કે આ પડખું ડાબુ છે ને આ જમણું. અહીંયા નદ નારી એક કર્યા. સવા ભગત કે નતન નગરી વિવાહ થયો, અહીંયા મળે નહીં નર કે નાય. ત્યાં નરાય નથી નારી નથી કે તો લગ્ન કોને થયા કે એ તો સૂતા સંબંધ ના કર્યા લગ્ન. આ સૂતા ને નારી ની ઉપમા આપી દીધી અને શબ્દ એનો વર કીધો. એમ નદીઓના પાણી દરિયા મળી જાય એમ સૂતા સંબંધ એક થઈ ગયો. અહીંયા સૂતા સંબંધ રહ્યા ને આવી તો સંતોએ વાતો કરી છે ને આપણને એનો અનુભવ જ કરાવી દીધો. એમાં હું બાપા થોડુંક ભજન શીખવાની જરૂર, જ્ઞાન શીખવાની પણ ખોદ કરવાની જરૂર. પછી અનુભવ સાવો જોઈએ ને ખોદ ભજન કરો તો અનુભવ અનુભવ થાય શબ્દનો. શીખવા જેવું તો આપણે શીખવી લીધું. હા, શીખવા જેવું તો ભૌતિક જ્ઞાન હતું આપણા માવતર આપી દીધું. બરોબર ને? પણ હવે જે આધ્યાત્મિક જ્ઞાન છે એ તો પોતાને ખોજ કરવી હોય જોઈએ. તો એટલે જ હું એ કહું છું ને. તમને આમ બતાવી દે છે છતાંય આપણે ભૂલી લાવી કોઈ શું કરે. હા એવું થાય. જો સમદ્રષ્ટિ કરાવી દીધી તેમ કીધું કે નાનું મોટું તો તેમ પૂજા કોઈને કરવા થાય? કોઈ નહીં કોઈને કરતા જ નહીં પૂજા, કાંઈ નહીં. પોતાની કરીશ. બરોબર, પેટની પૂજા સિવાય કાંઈ નહીં બસ કરો. બીજું કાંઈ બરોબર, તો એ કાંઈક હમણાં સમજાણું. હરિભગત નો કીધું કે આ આગ ઠારવાની છે, ઓલી આગ નથી. એની વાત જ ક્યાં આવે છે? આપણે તો આ જ્ઞાન જે છે એ આધ્યાત્મિક છે. બરોબર, હવે ભૌતિક જાય છે તો આ બધું ઊભું રહેવાનું જ છે ને. ઉભું રહેવાનું. પછી ગુરુ શિષ્ય બે રહેવાના. બરોબર ને? આ તો ગુરુ શિષ્ય મટાવી દેવાની વાત છે. હા, અહીંયા ગુરુ શિષ્ય બે નથી. અહીંયા કોઈ છે નહીં. બરોબર, તો અત્યારે ગુરુ ઠાવડાય જાય. હા, આના બોધ લઈ જાય ને કે માનતો કે ગુરુ કોઈ દી શિષ્ય નો જન્મ જ ન આપે. નોંધ આપે ને. શિષ્ય નો જન્મ આપે ગુરુ. ગુરુ જ જન્મ. ગુરુ જન્મ, શિષ્ય જ ગુરુ બનાવે. બેટો જ બાપ બનાવે છે. હે, બેટો નો હોય બાપ કોણ કે? કોઈ નો કે નહીં. એટલે તો એમ કીધું કે આ નથી કહેતા કે પેલા કે આપણો જન્મ થયો પછી બાપ નો જન્મ થયો પછી માં નો જન્મ થયો. એમ કહેવત છે ને. ઓલું નથી વાણી માં કહું મને માં કયો પણ માં કઈ રીતે કેવી હજી કઈ રીતે કેવી? એને જેવું પાત્ર કાઢે દીકરો જણ કેડે તને એ દીકરો માં કે બીજું કોણ માં? બીજું પાછું માં કેમ કે? માં મને કોઈ કે એટલે પણ માં નો કે નો કે ને બનવું પડે. માં જેવું પાત્ર હજી નથી મળ્યું ને. જેવું તારે એમાં બીજું પાસ કરવું. દીકરાને જન્મ દેવો જોવા. દીકરો દીકરી જન્મે કેડે માં કે તો માં કે પછી માં કે આ પાછું માં થઈ જાવ. હા, એટલે આ બધું આમ હાલ્યું જાય છે. લગત ધગડ કહેવાય આને. લગત ધગડ હાલ્યું જાય છે. અને અત્યારે તો આ બહુ થઈ ગયું છે. અત્યારે જાગૃત સારું છે. હું તો કહું છું પેલા જેવું પેલા માની લેતા અત્યારે માણસ એમ તો થોડુંક વિચારે કરે. વિચાર તો કરવો જ જોઈએ. ખુલ્લા વિડિયા આવી ગયા હાવ જો એમ ગમે ત્યાં બે તમે અનુભવ કરી શકો. હવે તમે વિશ્વાસ કોઈની માં થયો? તમે કોઈની માં થયો વિશ્વાસ? મારા પોતા માથે છે. બીજા કોઈ માં જ નહીં. હવે કોઈ માથે વિશ્વાસ. કોઈ માથે વિશ્વાસ ન હોય. જીવન બાપાએ કીધું કે ગુરુ કાયામાં ગોતો. બરોબર, હવે ગુરુ આમાં ગોતવાના છે ને અનુભવ થકી મળે. બરોબર છે વાત. બધો હાસો હવે આવ્યો. હવે હાસો આવ્યો. હવે હાસો આવી ગયો મુદ્દો. ના આમ કઈક આપણે જ્ઞાન લીધું એનો કઈક પરમાણ તો હોવું જોઈએ. હોવું જ જોઈએ પરમાણ. પણ અત્યારે છે ને એ બોલી કહી દે તમને કે તમે કોના શિષ્ય છો એટલે તમે કઈક તો કહેશો. અત્યારે કેવું તો કેવા ખાતર છે, કેવા ખાતર છે બાકી છે ને. જીવન સાહેબ ને અંદર ભીતર ગુરુ મળ્યા તો એ ભીમ સાહેબ નું નામ તો લેવું જ પડ્યું. લેવું જ જોઈએ. ગુરુ તો કાયમ ગોતે. હવે
આપવું તો પડે. એના ગુણગાન ગુરુ ગાયા. રાહદાર ગુણ સદાય. ગુરુ એક છે કે નહીં એક? હમ? ગુરુ એક કે નહીં એક? ગુરુ એક જ હોય ને અનેક થોડા હોય. બરોબર, ગુરુ એક જ હોય. બધાયના બધાના ગુરુ એક હોય. એક જ હોય ને. એક જ હોય. તો અત્યારે આ ગુરુ ઘડીક ગુરુ ને ઘડીક સેલકા એવું નથી કરતા એવું થાય, હે? એવું થાય. તમને કે હું તમારો ગુરુ છું, પછી આપણે કેવું તમારા ગુરુ કોણ? એના પાસે બીજા હોય ને. એના ગુરુ તો પછી શિષ્ય થઈ ગયો ને. હા, પછી શિષ્ય થઈ. તો શીશ દીધા એ બધા શિષ્ય હા, છે. બધા શિષ્ય છે. તો પછી દોરંગા હુલ્યા થવું હા, જોવે. ઘડીક ગુરુ ને ઘડીક સેલકા હા, એ પ્રશ્ન ઈ આવ્યો. નો આવે. આ પ્રશ્ન ઈ જ થયો. ઈ જ થયો કે ન થયો? ગુરુ એના પૂછતા એ કે હું ઓલા ને શિષ્ય છું. હા, આપણે કહેતા કે હું તમારો ગુરુ છું. હા, એટલે તો ગુરુ છો કે શિષ્ય છો હા. પેલા નક્કી કરી દે અમને, પછી આગળ હાલવી. હા, બરોબર ને? થોડુંક કે આગળ તમને એમ હોત કે છે કે મારા એટલા શિષ્ય હા, એમ કે છે. ક્યાં છે ને? હોય. તો પેલા અમને નક્કી કરી દો કે તમે ગુરુ છો કે શિષ્ય છો. હા, ઈ તો જાણવું પડે. શું ને? હવે ખોટદાસ માતા જ આવતા ખેડાય છે એમ કહેતા કે ગુરુ થવાય જેવું નહીં, જાણવા જેવું છે. બસ જાણવા જેવું. બરોબર ને? હા, રેડી મુદ્દો 100%. એ કે થવાય જેવું નહીં, હા. જાણવા જેવું છે. જાણવા જેવું છે. આ તો મટી જવાની વાત આવી. તો થઈને બે જીવન તો આ કેમ કોઈ નથી કહેતા? એટલું જ પૂછાય ને ગુરુ ને. ગુરુ મોટા કે તમે મોટા? આપણે મોટા હોય, આપણે દાતા છે. તમે મોટા છો તો ગુરુ કરતા, તો એ ખોટું પડી. આ તન મન ધન મેં ગુરુના શરણે આપ્યું. તો ઈ તો બે થયા. એમ નહીં, તન ગુરુ મોટા ને તમે નાના, બે થયા કે ન થયા? એમ નહીં. નાના મોટું બે થયું ને. અખા ભગત હું કીધો કે આ નાનો ને આ મોટો ઈ કે મૂર્ખા કરતા ગોટો. હા, મૂર્ખા હોય ઈ ગોટો કરે હા, કે આ નાનો છે ને આ મોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યા ને કે દરિયા કરતા લોટો લાગે મોટો. દર્શન મોટો લાગે. મોટો લાગે એટલે કે નાના મોટા જેવું છે નહીં. એ લોટો ભલે એ તરસ્યા મોટો લાગતો પણ એમાં કઈ ટીમરું હાલે નહીં. નો એ દરિયામાં જવું જોઈએ, બરોબર ને? કારણ કે ઈ જ લોટાનું પાણી દરિયામાં નાખી દો ને એટલે એ લોટાનું પાણી દરિયો થઈ જાય. એમ ગુરુમાં ભળાઈ જવાની વાત છે. હા. ભળાઈ જવાની વાત છે. ત્યાં ગુરુ નાનો મોટો કે એવું કઈ રહેતું નહીં. એ હરખા કર્યા એટલે એક થઈ જાય. સમદ્રષ્ટિમાં કોઈ નાનું મોટું રહેતું નથી. અને જેને જેને આ રીતે બોધ લાગી ગયો તો એને આપણે માનવું જોવે કે હવે આમાં કોઈ કમી રહી નથી. બાકી તો બીક ને બીક ડર જ છે. ડર જ છે મોટો. પેલા માતાજી ને ભગવાન નો ડર હતો, હવે ગુરુ નો ડર મીડ્યો લાગવા. એટલે ત્યાં સુધી નિર્ભય પદ કહેવાય નહીં. આપણને જે આ જ્ઞાન મળ્યું છે એ નિર્ભય પદ કહેવાય. પછી બીક તો મટી જ જાવી જો, મરવાની બીક ન હોય, એને નિર્ભય પદ કહેવાય. અને એવી બીક રાખશું ત્યાં આપણે ક્યાંય જાય નહીં. સદગુરુ મહારાજ